નમસ્કાર દર્શક મિત્રો, તલોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અવકાશમાં અવકાશ યાત્રીઓનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એક અત્યંત જટિલ અને બહુસ્તરીય પ્રક્રિયા છે, જેમાં વૈજ્ઞાનિક સંશોધન, એન્જિનિયરિંગ, તાલીમ અને ઓપરેશનલ સપોર્ટનો સમાવેશ થાય છે। અવકાશ એક એવી જગ્યા છે કે જ્યાં માનવ પ્રવેશ સરળ નથી, જ્યાં ઓક્સિજન નથી, ગુરુત્વાકર્ષણ નથી અને જો કોઈ ગડબડ થાય તો તાત્કાલિક ડૉક્ટરને બોલાવવાનો કોઈ વિકલ્પ પણ નથી। માનવીને અવકાશમાં મોકલવો એ પોતે જ એક ચમત્કાર છે, પણ જો કોઈ અવકાશ યાત્રી ત્યાં બીમાર પડી જાય તો શું થાય? શું નાસા પાસે કોઈ જાદુઈ છડી છે કે પછી કોઈ સુપર હીરો સ્ટાઇલ રેસ્ક્યુ મિશન છે? ચાલો આ પ્રશ્નનો જવાબ શોધીએ અને સમજીએ કે નાસાની રેસ્ક્યુ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે। સૌપ્રથમ સમજીએ કે અવકાશ કોઈ પિકનિક સ્પોટ નથી। ત્યાં સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ, કિરણોત્સર્ગ અને બીજા ઘણા પડકારો છે। આપણે તેને પૃથ્વી પર બેઠા બેઠા અનુભવી પણ શકતા નથી। અવકાશ યાત્રીઓને મોકલતા પહેલા નાસા તેમને એવી રીતે તાલીમ આપે છે કે તેઓ સુપર હ્યુમન જેવા દેખાવા લાગે છે, છતાં માણસો તો માણસો જ છે। માથાનો દુખાવો, ઉલટી, ઈજાઓ અથવા હાર્ટ એટેક અથવા એપેન્ડિસાઇટિસ જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે, અને જો આવું થાય તો પૃથ્વીથી 250 માઇલ ઉપર આવેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક જેવા સ્થળે સારવાર પ્રણાલી સંપૂર્ણપણે અલગ હોય છે। અવકાશમાં બીમારીનો પહેલો પ્રતિભાવ ઓનબોર્ડ મેડિકલ સિસ્ટમ છે। આઈએસએસ પર એક મિની હોસ્પિટલ જેવી સેટઅપ છે, જેને હેલ્થ મેન્ટેનન્સ સિસ્ટમ કહે છે। નાસાના રિપોર્ટ મુજબ તેમાં એક મેડિકલ કિટ હોય છે, જેમાં ઘણી બધી દવાઓ, ઇન્જેક્શન, પાર્ટો અને અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ પ્રેશર મોનિટર અને ડેન્ટલ કિટ જેવા મૂળભૂત નિદાન સાધનો પણ હોય છે। એટલું જ નહીં, દરેક અવકાશ યાત્રીને 40 કલાકની તબીબી તાલીમ આપવામાં આવે છે। આમાં ઇન્જેક્શન કેવી રીતે આપવું અથવા નાની ઈજાઓની સારવાર કેવી રીતે કરવી તે શીખવે છે। આ ઉપરાંત આઈએસએસ પર 1 કે 2 ક્રૂ સભ્યોને ક્રૂ મેડિકલ ઓફિસર બનાવાયેલા હોય છે। તેઓ થોડા વધુ તાલીમ પામેલા હોય છે। આ લોકો મૂળભૂત ડૉક્ટરોની જેમ જ કામ કરે છે, પરંતુ જો બીમારી ગંભીર હોય, જેમ કે હૃદયની સમસ્યા અથવા ફ્રેક્ચર, પછી નાસાનો ખરો ખેલ આવે છે। પૃથ્વી પરના મિશન કંટ્રોલ સેન્ટરમાં ફ્લાઇટ સર્જનની એક ટીમ 24/7 ઉપલબ્ધ હોય છે। આ ડૉક્ટરો એરોસ્પેસ મેડિસિનમાં નિષ્ણાંત હોય છે અને તેમને અવકાશ યાત્રીઓના વ્યક્તિગત તબીબી ઇતિહાસની સંપૂર્ણ માહિતી પણ હોય છે। અવકાશ યાત્રીઓ વિડીયો કોન્ફરન્સ, ઓડિયો કોન્ફરન્સ અને ઈમેલ દ્વારા ફ્લાઇટ સર્જન સાથે સીધો સંપર્ક સાધી શકે છે। તેઓ તેમના લક્ષણોનું વર્ણન કરે છે અને જરૂર પડીએ સીએમઓ ફ્લાઇટ સર્જનના માર્ગદર્શન હેઠળ ડાયગ્નોસ્ટિક પરીક્ષણો કરે છે અને પરિણામો પૃથ્વી પર મોકલે છે। ફ્લાઇટ સર્જન અવકાશ યાત્રીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અને ઓનબોર્ડ તબીબી ઉપકરણોના પરિણામોના આધારે નિદાન કરે છે અને સારવાર માટે વિગતવાર સૂચનાઓ પણ આપે છે। ધારો કે કોઈને છાતીમાં દુખાવો થાય છે તો ક્રૂ મેમ્બર તેનો બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા અથવા અલ્ટ્રાસાઉન્ડ ડેટા મિશન કંટ્રોલને મોકલે છે। ત્યાં ડૉક્ટરો તરત જ નિદાન કરે છે અને શું કરવું તે કહે છે। ઓક્સિજન આપવો કે દવા આપવી તે સ્થિતિ સ્ટેબલ કરવી। ઓક્સિજન આપવો કે દવા આપવી કે પછી સ્થિતિ સ્ટેબલ કરવી। હવે જો સ્થિતિ ગંભીર હોય, જેમ કે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા કોઈ પણ ઈજા જેને સર્જરીની જરૂર હોય, તો આઈએસએસ પર સારવાર શક્ય નથી। આવી સ્થિતિમાં નાસાની યોજના છે ક્રૂ રિટર્ન વ્હીકલ। આઈએસએસ પર હંમેશા 1 કે 2 અવકાશયાન ડોક કરેલા હોય છે। આ અવકાશયાન લાઈફ બોટની જેમ કામ કરે છે। જો કોઈ કટોકટી હોય તો બીમાર અવકાશયાત્રીને તેમાં મૂકીને પૃથ્વી પર મોકલવામાં આવે છે। જો કોઈ અવકાશયાત્રીની તબિયત એટલી બગડે કે તેમને અવકાશમાં સારવાર શક્ય ન હોય તો તેમને તાત્કાલિક પૃથ્વી પર પાછા લાવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર હંમેશા 1 અથવા 2 સોયુઝ અવકાશયાન ડોક કરેલા હોય છે, જે કટોકટીના કિસ્સામાં લાઈફ બોટ તરીકે કાર્ય કરે છે। આ વાહન અવકાશ યાત્રીઓને થોડા કલાકોમાં પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા લાવી શકે છે। સોયુઝ સામાન્ય રીતે કઝાકિસ્તાનમાં ઉતરાણ કરે છે, જ્યારે ક્રૂ ડ્રેગન ફ્લોરિડામાં દરિયાકાંઠે સમુદ્રમાં ઉતરાણ કરે છે। લેન્ડિંગ સ્થળ પર તબીબી ટીમો, હેલિકોપ્ટર અને તાત્કાલિક હોસ્પિટલ વ્યવસ્થા હંમેશા તૈયાર હોય છે। આઈએસએસથી પૃથ્વી પર પહોંચવામાં 3 થી 6 કલાક જેટલો સમય લાગી શકે છે, એટલે કે જો બધું સરળતાથી ચાલે તો અવકાશ યાત્રીને થોડા કલાકોમાં જ હોસ્પિટલમાં લઈ જઈ શકાય, પરંતુ તે એટલું સરળ નથી। ફરીથી પ્રવેશ દરમિયાન 4-5Gનું દબાણ હોય છે, જે બીમાર વ્યક્તિ માટે ખતરનાક બની શકે છે। અવકાશમાં તબીબી કટોકટીનો અર્થ ઘણા પડકારો છે। અવકાશમાં લાંબા સમય સુધી રહેવાથી માનસિક તણાવ, એકલતા,
ચિંતા અને હતાશા થઈ શકે છે. અવકાશયાત્રીઓને નિયમિતપણે મનોવૈજ્ઞાનિક પરામર્શ પૂરો પાડવામાં આવે છે. ફ્લાઇટ સર્જન અને મનોવૈજ્ઞાનિકો તેમની માનસિક સ્થિતિનું નિરીક્ષણ કરે છે અને જરૂર પડે તો સપોર્ટ પૂરો પાડે છે. પરિવાર સાથે નિયમિત સંપર્ક અને મનોરંજન પ્રવૃત્તિઓ પણ માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. અહીં સર્જરી કરવી લગભગ અશક્ય છે. અવકાશમાં લોહી અને પ્રવાહી હવામાં તરતા રહે છે, જે ક્રૂ અને સાધનો માટે જોખમ ઊભું કરી શકે છે. નાસા દિશામાં કામ કરી રહ્યું છે, જેમ કે મીરા સર્જિકલ સિસ્ટમ, જે અવકાશમાં રોબોટિક સર્જરી શક્ય બનાવી શકે છે. હવે સવાલ થાય કે શું પહેલાં આવું કંઈ બન્યું છે? આઈએસએસ પર અત્યાર સુધી ક્યારેય ગંભીર તબીબી કટોકટી નથી આવી, પરંતુ ઇતિહાસમાં એવા કેટલાક ઉદાહરણો છે. 1985માં સોવિયત અવકાશયાત્રી વ્લાદિમીર વાસ્યુચિનને સેલ્યુટ 7 મિશન દરમિયાન પ્રોસ્ટેટ ચેપ લાગ્યો હતો અને તેમને કટોકટીમાં પૃથ્વી પર લાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર 2024માં નાસાના એક અવકાશયાત્રીને 8 મહિનાના મિશન પછી ઉત્તરાયણ પછી તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે તેમની સ્થિતિ સ્થિર હતી. ભવિષ્યની યોજના વિશે વાત કરીએ તો મંગળ જેવા લાંબા ગાળાના મિશન માટે જ્યાં પૃથ્વી પર પાછા ફરવું તાત્કાલિક શક્ય નહીં હોય, નાસા અને અન્ય અવકાશ એજન્સીઓ અવકાશમાં સર્જરી કરવા માટેની તકનીકો વિકસાવવા પર કામ કરી રહી છે. આમાં રોબોટિક સર્જરી, રક્તસ્રાવને નિયંત્રિત કરવાની પદ્ધતિઓ અને નાની શસ્ત્રક્રિયા માટેના નવા સાધનોનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને નાસા અને તેના ભાગીદાર અવકાશયાત્રીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે સતત નવી તકનીકો અને પ્રોટોકોલ્સ વિકસાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, એ સ્પષ્ટ છે, નાસાની સિસ્ટમ એટલી કડક છે કે અવકાશમાં બીમારીનો સામનો જાદુથી નહીં, પરંતુ વિજ્ઞાન અને આયોજનથી થાય છે. દર્શક મિત્રો, જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા.